પલંગમાં હોઈ જા બેટા, હું અહીં નીચે હોઈ જઈશ. ભજન ગાય હજી તો પછી એમ હજી ભાઈને બેઠો છે હજી ભજન ગાય કે સોડા પીવા જવું પડશે. એમ કીધું. બોલીએ સદગુરુ મહારાજની ની જય. જય. સંતોને સાદાઈ પ્રિય હોય. હવે હમણાં વાત કરી કે જમવાની વાત કરી કે ઢોસો ખાધો હતી કે આપણને એ અનુકૂળ ન આવે. ખરેખર એમ સંતોને સાદાઈ પ્રિય હોય. બાપુ એમ કહે પાણી રોટલી ખાઈ લે, બીજું કંઈ નથી હોતું. ખરેખર કાળી રોટલી છે, ચડિયાતું મીઠું નાખ્યું હોય અને ગરમા ગરમ ઘી જરાક ચોપડું હોય, હા અને પછી ગળ્યો ચા હોય ને હાલે મારે. હું બીજું કાંઈ માગું નહીં. મારા મોટા બેન સાસરે છે ને એ તો દેવ થઈ ગયા, પણ એ અહીંયા રોકાણા હોય ને એને ખબર છે કે અરુણને ખારી રોટલી ભાવે. આટલો કટલોટ બાંધે તો એમાંથી 4 રોટલી કરે અને ગરમા ગરમ અને ગળ્યો ચા હોય જાય. બહુ નહીં પણ ગળ્યો મોરો રોટલી મીઠી બનતી. હા એ રોટલી એવી હા, બનતી. અને એકો એક ફૂલે પાછી એ વારીને જ કરે. અટામણ લોટમાં નાખી વળી હારું બે જશે. બીજું કાંઈ જોઈ છે પહેલાં હું કહું ના, પણ ખાવ ત્યાં ખારી રોટલી મોઢે લાગે. ચાય મજા આવે. ચાય રે પછી કાંઈ જોઈએ નહીં, રાતે બોલવું નહીં, બપોરે બોલવું નહીં. બા એમ કે રોયા દૂધીનું શાક ચણાની દાળ રાતે પલાવી દીધી, કહ્યું ધણ બાપા આવશે ને એને હાલશે ને તારે હાલશે. બાપાને હારે બે જાજે પછી જમવા. રોટલી ખાધી હોય એમાં શું ત્યાં એ દૂધીનું શાક રસો હોય અને પછી બાપાને દે. એ નજર આમે ચોરને 2 જ રોટલી એમ કહે. અને માં તમે 7-8 રોટલી ચોર નાખો ને તો ખાઈ જાય. એટલે જ્યોતિબેન જ્યોત્સનાબેન 7-8 રોટલીને ભો કરી અને એમાં નાખી દે અને કરી દે. બહુ સરસ બનાવ્યું. પછી હોઈ જાય તો ઉઠાડે નહીં, હોવા દે. અહીંયા ગાયલામાં ન હોય, ગોદલામાં જ હોય. ગાયલું નાખ્યું હોય ને તો કે ગાયલું લઈ લો, ઓલું નાખજો. ઓલા બે નાખો તો કાંઈ બોલે નહીં, પણ ગાયલું નહીં. પછી હોઈ જાય. હું આ પડદો રાખી દઉં, બારી કરી દઉં બંધ. અને પડદો જોતી તો ધોત્યું ભીનું ખરી આવે, ઝાપટી ને ઓઢાડીમાંથી પંખો 1 નંબર ઉપર હતો હોય. હેવી ઊંઘ આવી જાય. બાપા નસકોરાય ન બોલે, બાપા નસકોરાય ન બોલે. બાને બોલે, મને બોલે, ભૂપેન્દ્રભાઈને બોલે. તને નથી બોલતા? મને નથી બોલતા. ના, મને ખબર ન હોય તો. તને નથી બોલતા, ખોટું થોડું કહેવાય. ક્યાં ગયા હતી? બહાર ગયા? ઈસોડા પીવા ગયો. અને બહાર જોયા નહીં મેં એટલે મેં કીધું અને અંદર નથી. સોડા પીવા ગયો. એટલે આપણે વાત કરી કે સંતોને સાદાઈ પ્રિય હોય. વચ્ચે અરુણ બાપુએ પાછું ગુરુજીની વાત કરી. તો આપણે આમ કહું કે રાજકારણી સંત હોઈ શકે, આપણને નવાઈ લાગે. સંતો તો રાજકારણી હોઈ શકે, અત્યારે આપણે જોઈએ જ છીએ. પણ રાજકારણી હોય ને સંત હોય એવા બહુ જૂજ દાખલા. અને એ વર્ષો પહેલાંને એમ કે એવા રાજકારણી હોય એવા એક આપણે યાદ આવે મહાત્મા ગાંધીજીને રાજકારણી ન કહેવાય, તો એમે તો સાબરમતીના સંતનું બિરુદ મળ્યું. અને એને રાજકારણ
જો એને કોઈ પદ કે એવું કોઈ જોતું નહોતું એમ. એટલે એને કોઈ સ્વીકાર્યું નથી. દેશ માટે આખું જીવન સમર્પિત કર્યું, પણ કોઈ હોદ્દો સ્વીકાર્યો કે એવું કોઈ એને. પણ બીજા એક યાદ આવે જેની હમણાં કંઈક કાલની પરમ દિવસ 11 તારીખે પુણ્યતિથિ કેવું છે, લાલ બહાદુર શાસ્ત્રી. આજના કદાચ બાળકો એને નામે નહીં સાંભળ્યું હોય, પણ આપણે જ્યારે ભણતા ને અમે ત્યારે એનો પાઠ આવતો કે એ બહુ નબળી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. કે ભણવા જતા ત્યારે 2 ગામ વચ્ચે, બીજા ગામ જવું તો વચ્ચે નદી આવતી. નદી પાર કરવી હોય તો પોતે એના એક જ જોડી કપડાં હોય, એ કપડાં કાઢી માત્ર ચડી કે જે કાંઈ પહેર્યું હોય એ પહેરી, અથવા ધોતિયું એક હારે હોય એ પહેરી નદી પાર કરે, કપડાં માથે રાખે પોટલી, એ પાર કરીને સામે કાંઠે જઈને પાછા કપડાં પહેરીને સ્કૂલે જતા. આપણે એક પાઠ આવતો. આવી પરિસ્થિતિમાંથી માણસ પસાર થયો. પછી રહેતા રહેતા એને સ્વાતંત્ર્ય સેનાનીમાં એનું નામ આવે કે દેશ માટે એ લડ્યા. દેશ આઝાદ થયો પછી એ ગૃહપ્રધાન બન્યા, કે વડાપ્રધાન પછીનો હોદ્દો એ ગૃહપ્રધાન કહેવાય. તો ત્યારે એટલી જ સાદા એમ. એકવાર ક્યાંક ફેક્ટરીમાં એ ગયા એમ કે મિલ મજૂરો માટે ફેક્ટરી જોવાની હતી, એને મિલ મજૂરો માટે કે પ્રવચન હતું એમ. તો ગયા તો બધા માટે નીચે બેઠક હતી, અને લાલ બહાદુર શાસ્ત્રી માટે એક ખુરશી એમ રાખી હતી. એટલે કે આ શા માટે એમ, કે મારે ખુરશીની જરૂર નથી એમ. એ પોતે નીચે બેસી ગયા મજૂરોની હારે. એટલે જો સાદા એ પ્રિય માણસ હોય ને તો જ એ આટલો અહંકાર શૂન્ય હોય તો જ એ નીચે બેસી જાય. એ પોતે એને બધા મજૂર હારે બેસીને નિરાતે વાત કરી. અને આજે આપણે રાજકારણી મળવું હોય ને તો કેટલી એપોઇન્ટમેન્ટ કે ગમે સિક્યુરિટીના આન ત્યાં કેટલાયમાં પસાર થવું, ત્યારે એને મળવું હોય તો કોઈ જાતની ઓલી મંજૂરી લેવાની ન હોય. એ આપણી જેમ આપણે અહીંયા કેમ બાપુને મળવું હોય તો સીધા સાદા એમ, કોઈની પરવાનગી મજૂરી એવું કાંઈ લેવું ન. અત્યારે ઘણા વીઆઈપી એવા સંતો છે કે એની પાસે જઈ ન હોય, મજૂરી લીધા હોય. એ અમારો તું બોલતો એપોઇન્ટમેન્ટ લેવી પડે. એપોઇન્ટમેન્ટ લેવી પડે. એટલે એનું જીવન જ એવું હતું. અને પોતે પ્રધાન લેવલે હતા છતાંય ભાડાનું મકાનમાં રહેતા. આજનો રાજકારણી હોય તો અત્યારે પેલું કામ એ તો એને પોતાનું જમીન ભેગી કરવાનું કરે. પણ સાદા એટલે એના જેવી થાય નહીં. જે પગાર આવતું તે એમાં ઓળવતા. હા, એની વાત છે. આજના જ છાપામાં છે એમ બધા વાંચ્યું સાંજે. હા, મને ગમે એમ કોઈ આવું વ્યક્તિનું જીવન ચરિત્ર હોય તો ગમે. અને એક વાર એના પુત્ર કે પૌત્ર એ કે મારે ભણવા માટે પાર્ટી લેવી છે. તો એને કીધું કે બેટા 2-4 દી ખમી જા, મારો પગાર આવશે ને ત્યારે હું તને લઈ દઈશ. કારણ એ ગૃહપ્રધાન લેવલનો માણસ હોય છતાં એ કેવી રીતે હલાવતો હોય છે. એના પત્ની લલિતા દેવી હતા, બાનું નામ છે એમ જે આપણે જે બોલાવી. તો એને કંઈક કે ભાઈ આપણે 2 શાક ન કરતા કે 1 શાકમાં રોડવો હાલશે. આપણે આજનો પ્રધાન હોય તો એ હોટલ સિવાય હાલે કે હોટલમાં ઉતારો હોય. સરકાર દે છે બધું, પણ શું કરશે? પૂરેપૂરો લાભ લે એ તો બિલકુલ નહીં. આ એક પ્રસંગ છે કે એ પછી એને રેલવે પ્રધાન બનાવ્યો હતો. રેલવે પ્રધાન બન્યા એ દરમિયાન એકવાર અકસ્માત થયો, કંઈક 100 જણા જેવા મૃત્યુ પામ્યા. તો પોતે તરત હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું. એટલે રાજીનામું જો કે વડાપ્રધાને સ્વીકાર્યું નહીં, જવાહરલાલ નહેરુએ. પણ થોડોક ટાઈમ પછી પાછો એકવાર એવો બનાવ બની ત્યાં હોય જા પલંગમાં બેઠા.
ટીકો કોઈ જવાય બેટા સોડા પીધી સારું ત્યારે એમણે પછી કે ભાઈ મારે આ હોદ્દો મારી કંઈક ભૂલ હશે કે તો આ બન્યું હોય એમ. નીચેના કર્મચારીઓની ખરેખર તો કોઈ કર્મચારીની ભૂલને હિસાબે કે ગમે તે પણ એ ખાતું એની પાસે હતું કે આમાં મારી ભૂલનો મારે સ્વીકાર કરવો પડે. ને આજે આવો આપણે જોઈ કે આ અગ્નિકાંડ બની ગયો બરાબર. કોઈએ કાંઈ રાજીનામા આપ્યા, કોઈએ કાંઈ કર્યું, હજી સુધી કાંઈ ખબર નથી પડી કે કેમ થયું શું થયું. સમયની વાત છે એમ. એ પરિસ્થિતિમાંથી માણસ સાદાય કેવી નહીં. એ રાજીનામું પછી એને આપી દીધું બીજી વાર આવું બન્યું એટલે. અને પછી સંસદમાંથી બહાર નીકળ્યા તો એ કે હાલો મોટરનો તમને ઘરે મૂકી જાય. તો કે હવે મોટરનું શું કામ છે? કે મેં રાજીનામું હોદ્દા ઉપરથી તો ઉતરી ગયો. એ રેલવે પ્રધાનની મોટર હતી એમ. એ મારી મોટર નથી એમ. અત્યારે હું સામાન્ય માણસ જ છું. કે મેં હોદ્દા ઉપર રાજીનામું આપી દીધું. એટલે એ પછી એને કોઈ પત્રકાર પૂછ્યું કે તમે કે કેમ એ કે રાજીનામું આપ્યું ને કે હું મહાત્માજી પાસે શીખ્યો. મહાત્માજી એટલે ગાંધીજી. એણે એકવાર કીધું કે ખુરશી ઉપર એવી રીતે બેસવું કે છોડતા જરાય આપણને કંઈ સંકોચ ન થવો જોઈએ કે આંચકો ન આવવો જોઈએ. એ રીતે ખુરશી પર બેસવું. અને એ કે ગાંધીજી પોતે ખુદ ઘણીવાર બીજાની ભૂલ હોય તો પોતે સ્વીકારીને પોતે ઉપવાસ કરતા ને એવું કરતા એમ. તો કે આ તો એના જેવા સંતો પાસેથી મને કંઈક મળ્યું છે, એને હું અનુસરું છું એમ. એટલે ખરેખર એ સાદાઈનો પર્યાય હતા. છતાં આમાં થોડુંક છે, હું વાંચીશ વિસ્તૃત, આપણે મજા આવશે. હા ભાઈ વાહ. ફોલો કરતા એને એટલે અનુકરણ કરતા એનું. મોટો લેટર લેવાઈ જાય પણ વેળે કે એટલે ધારા રહેતી હોઉં બાપ બાપ તો ખોટું રહેતી હોય. આજ ગુજરાત સમાચારના દર ગુરુવારે કોલમ આવે છે. ઈંટ અને ઇમારત, કુમારપાળ દેસાઈ લિખિત. એનું શીર્ષક જ છે ખુરશી પર એવી હળવાશથી બેસવું કે એના પરથી ઉઠતા સહેજે હચકાવું ન પડે. 11મી જાન્યુઆરીએ દેશનેતા લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ આવે છે. એમની સાથેની પ્રથમ મુલાકાત પછી તો એમના જીવનના કેટલાય પ્રસંગો અંગત જીવનની ઘટનામાંથી પસાર થવાનું બન્યું. એકવાર લાલબહાદુર શાસ્ત્રી નૈનીતાલના પ્રવાસમાં જુદી જુદી ફેક્ટરીઓ જોવા ગયા હતા. એ પછી એમને એક ફેક્ટરીની અગાસી પર લઈ જવામાં આવ્યા અને ત્યાં એક નાનકડી સભાનું આયોજન થયું હતું. એમને માટે અને એમના સાથીઓને બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી હતી અને ફેક્ટરીના મજૂરોને માટે નીચે જાજમ પાથરી હતી. લાલબહાદુર શાસ્ત્રી ઊંચી ખુરશી પર બેસવાને બદલે મજૂરોની સાથે નીચે જાજમ પર બેસી ગયા. એમને ઊંચે ચડીને મંચ પર બેસવાનું ક્યારેય પસંદ નહોતું. બધાની વચ્ચે અને બધાની સાથે જ એક આસને બેસવાનું ગમતું. ક્યારેક મહિનાના છેલ્લા દિવસોમાં લાલબહાદુરને એમના ઘરમાં આર્થિક ભીડ પણ અનુભવવી પડતી. તેઓ ભારતના ગૃહપ્રધાન હતા. એ સમયે એમના પૌત્રએ સ્લેટની એટલે કે ભણવાની પાટી હોય પેનથી લખાયેલી સ્લેટની માગણી કરી. ત્યારે ભારતના ગૃહપ્રધાને જવાબ આપ્યો કે 2 દિવસ તું ગમે તે રીતે ચલાવી લે, 1લી તારીખે પગાર આવતા લાવી આપીશ. આજે આવા પ્રધાનની કલ્પના પણ કરી શકાય ખરી? અરે એવું સ્વપ્નમાં પણ જોવા મળતું નથી. આવી જ રીતે ક્યારેક લાલબહાદુર શાસ્ત્રી એમના પત્ની લલિતા દેવીને કહેતા કે હવે 2 શાકને બદલે 1 શાક બનાવો, કારણ કે 2 શાક બનાવવા પરવડે એમ નથી. લાલબહાદુર
પર વિશાળ કુટુંબના ભરણપોષણની જવાબદારી હતી, છતાં એમની ખુમારી કે ગરિમા ક્યારેય ઓછા થયા નહીં. એકવાર લાલ બહાદુર પોતાનું કામ પતાવીને ઘરે આવ્યા. આવતાની સાથે જ બાળકોને ખુશખુશાલ જોયા. બાળકો લાલ બહાદુરને વીંટળાઈ વળ્યા. એમણે સમાચાર આપ્યા કે એમના બંગલાના આગળના ભાગમાં કુલર મૂકવાની વ્યવસ્થા થઈ રહી છે. લાલ બહાદુરે જોયું તો સરકારના જાહેર બાંધકામ ખાતાના માણસો આ કામ કરી રહ્યા હતા. બાળકોનો આનંદ અપાર હતો. બાળકોને તો શું હોય કે ખુશી જ થાય ને એમ. પણ લાલ બહાદુર ગંભીર બની ગયા. એમણે કહ્યું, આપણે ત્યાં કુલર ન હોય. આવતીકાલે આપણું સ્થાન બદલાય, હોદ્દો બદલાઈ જાય તો નક્કી ન હોય કે ક્યાં જવાનું થાય. એ કે આવતીકાલે સ્થાન બદલાતા આપણે અલ્હાબાદના કોઈ જૂના મકાનમાં જઈને પણ રહેવું પડે. એટલે આવી આદત ખોટી. આપણા દેશમાં લાખો લોકો ભૂખ તાપ સહન કરે અને આપણે આમ રહીએ એ સારું ન કહેવાય. એમણે તરત જ અધિકારીને ફોન કરીને જણાવી દીધું કે એમના ઘરમાં કુલરની કોઈ આવશ્યકતા નથી. ખરેખર જે રાજકારણી છે આમ તો જનતાના સેવક તરીકે પદ ગ્રહણ કરે છે, પણ પછી જનતાને જ એની સેવા કરવી પડે છે. હાલના સમયમાં એવું છે. પણ આ લોકો એ સમજતા હતા એમ કે આપણે એના જનતાના સેવક છીએ. અત્યારે કોઈને મગજમાં નથી આવતું આ જનતાના સેવક કહેવાય. આપણી સેવક છે. એકવાર ચૂંટણી પ્રચાર સમયે લાલ બહાદુરને ભોજનમાં માખણ અને ઘી આપવામાં આવ્યું. લાલ બહાદુરે પૂછ્યું, શું માખણ અને ઘી બધા કાર્યકર્તાઓને આપવામાં આવ્યા છે? એટલે સંચાલકે કહ્યું, ના, આ તો ખાસ આપના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે લાલ બહાદુરે માખણ અને ઘીનો અસ્વીકાર કરતાં કહ્યું, આ બરોબર નથી. કાર્યકરો અને મારી વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. ભારતના રેલવે પ્રધાન તરીકેનો કાંટાળો તાજ એમને શિરે પહેરાવવામાં આવ્યો. એ સમયે રેલવે પ્રધાન પ્રવાસે નીકળે ત્યારે સઘળી સલૂન સાથેનું પૂરેપૂરી સાહેબીવાળો ખાસ ડબ્બો હોય. વાઇસરોયના સલૂનથી થોડું જ ઉતરતું હોય, પણ લાલ બહાદુરે આવું ઠાઠમાઠવાળું સલૂન છોડી દીધું. તેઓ હંમેશા બીજા વર્ગના ડબ્બામાં થોડો ફેરફાર કરીને એમાં જ મુસાફરી કરતા. એટલે સેકન્ડ ક્લાસમાં થર્ડ ક્લાસમાં એ હાલે એમ. અત્યારે આપણે ઘણીવાર આપણે બસમાં જોતા હોય કે મુખ્યમંત્રીઓ માટે કે મંત્રીઓ માટે કે એના માટે રિઝર્વ બસમાં સીટ હોય. હવે ખબર જ છે કોઈ દિવસ આ બધાને આપણું એ બસમાં આવવાનું નથી, તો એની માટે ક્યાં રિઝર્વ છે પ્રધાન માટે ને ઓલા અમલદાર માટે એવું લખેલું હતું. હવે એ લગભગ નીકળી ગયો, ખાલી સ્ત્રીઓ માટે રાખે છે. ધારાસભ્યો માટે બેઠા. હા, ધારાસભ્યો માટે એવું લખેલું જ હોય, ધારાસભ્યો માટે રિઝર્વ. એ આવે તો ગમે ત્યારે સીટ ખાલી કરી દેવી પડે. પણ એ કોઈ દી એવો પ્રસંગ જ ન બને કે એને ખાલી કરવી પડે. એ સીટ માટે બેઠા હોય પોતાના ધારાસભ્ય માની શકે. એટલે સેકન્ડ ક્લાસને ફર્સ્ટ ક્લાસમાં ફેરવી નાખ્યું. એમની ઈચ્છા તો માત્ર 2 જ વર્ગ કરવાની હતી. વળી ત્રીજા વર્ગના મુસાફરો માટે રિઝર્વ બેઠકોની વ્યવસ્થા પણ કરી અને ત્રીજા વર્ગના ડબ્બામાં પંખા પણ નખાવ્યા. જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે. વળી અગાઉના રેલવે પ્રધાનો પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસમાં ઉતરે. આમાં એમના માટે બધી વીઆઈપી વ્યવસ્થા હોય, પણ લાલ બહાદુર રેલવેના ડબ્બામાં જ રહેવું પસંદ કરતા. બેઠા પલંગમાં ત્યાં જ આરામ કરતા, ત્યાં જ બધાને મળતા અને ત્યાં જ કામ કરતા. રેલવે પ્રધાન તો રેલવેના ડબ્બામાં જ હોય ને,
એમની આવી સાદાઈ જોઈ સૌને લાલ બહાદુર પોતિકા સ્વજન જેવા લાગતા. હરે કૃષ્ણ. લાલ બહાદુર શાસ્ત્રીમાં અનોખી હાસ્ય વૃત્તિ પણ હતી. પોતાની ઓછી ઊંચાઈને કારણે એ સ્વયં ઘણીવાર પોતાની મજાક પણ કરતા. લાલ બહાદુરના જીવનની એક સૌથી મોટી ઘટના 56ના ઓગસ્ટ માસમાં મહેબૂબનગર પાસે રેલવે અકસ્માતમાં 112 માણસોના મૃત્યુ થયા ત્યારે લાલ બહાદુરે પ્રધાન પદેથી રાજીનામું આપ્યું. પણ પંડિત જવાહરલાલ નહેરુએ તે સ્વીકાર્યું નહીં. ફરી 3 મહિના બાદ આવો અકસ્માત થતાં લાલ બહાદુરે કહ્યું કે તેઓ વધુ સમય આ પદ પર રહેવા તૈયાર નથી. આ સમયે એમના મિત્રે લાલ બહાદુરને પૂછ્યું, એ બતાવો કે ભૂલ કોઈ કર્મચારીની હતી અને એનો અપરાધ તમે શા માટે પોતાને માથે લઈ લીધો? તમે તો જાતે જ તમારી જાતને ડિસમિસ કરી. લાલ બહાદુર હસ્યા અને જવાબ આપ્યો, હા, આ ડિસમિસ શબ્દ સાચો છે. ખરેખર મેં મારી જાતને ડિસમિસ કરી. મને એવું લાગે છે કે મારા કાર્યમાં કોઈ ખામી હોય તો જ આવું બને. અને મને મહાત્મા ગાંધીજીની એક વાત યાદ આવે છે. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે પ્રધાનોએ ખુરશીને જકડીને નહીં બેસવું જોઈએ, પરંતુ એવી હળવાશથી બેસવું ઘટે કે એના પરથી ઉઠતા સહેજે અચકાવું ન પડે. વળી ભૂલ કોઈ કરતું અને દંડ ગાંધી બાપુ પોતે ભોગવતા, તો તમે જ કહો કે મેં નવું શું કર્યું? આ તો આ રાહબરે બતાવેલા માર્ગ પર જ હું ચાલ્યો છું. લાલ બહાદુરની આ નિસ્વાર્થ વૃત્તિ જોઈ એમના મિત્રનું મસ્તક માનથી ઝૂકી ગયું. રાજીનામું આપ્યા પછી લાલ બહાદુર શાસ્ત્રી લોકસભામાંથી બહાર નીકળ્યા ત્યારે રેલવે પ્રધાનની મોટર હાજર હતી, પરંતુ એમણે એમાં બેસવાનો ઇનકાર કર્યો અને બસમાં બેસીને ઘરે પહોંચ્યા. આવા તો અનેક પ્રસંગો એમના સ્વજનો, મિત્રો, રાજકીય અગ્રણીઓ અને પરિચિતો પાસેથી મળ્યા છે. જેમ જેમ એ પ્રસંગો મળે છે તેમ તેમ લાલ બહાદુરની સાદાઈ, સચ્ચાઈ અને દેશભક્તિથી ઝળહળતી પ્રતિભાનો અનુભવ થાય છે. કારમી ગરીબી અને અવિરત પુરુષાર્થ ખેડીને આવતો દેશ નેતા જ દેશની નાડ પૂરેપૂરી પારખી શકે છે. બોલીએ સદગુરુ મહારાજની જય.